બાજુ ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે પરીક્ષિતે લગ્ન કર્યું. જન્મે જયાદિશ ચતુર તસ્ય ઉત્પાદયત સુતા. જન્મે જે આદિ 4 સંતાનો પરીક્ષિતને ત્યાં થયા. પૃથ્વીના કલ્યાણ માટે ગુરુદેવ કૃપાચાર્યની આજ્ઞા લઈને 3 અશ્વમેધ યજ્ઞો અને 3જા યજ્ઞ વખતે ઘટના ઘટે એક કાળો પુરુષ ગાય અને બળદને મારતો હતો. મારા રાજ્યમાં આવો ત્રાસ. બાથામાંથી તીર કાઢી અને કાળા પુરુષને મારવા માટે, પણ કાળો પુરુષ બહુ ચબરાક હતો, બહુ હોશિયાર હતો. એ તરત દોડતો હાથ મસ્તક નમાવી નજીક આવી ગયો, ચરણમાં પડી ગયો. હવે કોઈ ચરણમાં પડે એને મારી હકાતો નથી. ક્ષાત્ર ધર્મ ના પાડે છે. શરણે આવ્યો એને એટલે તરત કીધું કે જા હવે જીવતદાન આપું છું. ત્યારે પેલા કાળા પુરુષે કીધું મહારાજ સમુદ્ર પર્યંત આ પૃથ્વી જેટલી છે બધી તમારી છે, કે દરિયામાં તો હું રહી ન શકું. એક કામ કરો, મને સ્થાન બતાવો. 4 સ્થાન પરીક્ષિતે કળિયુગને આપ્યા છે. અને આજની તારીખમાં 2026 સુધી હજી પણ એ 4 સ્થાનમાં જ કળિયુગ છે. હા, પાછળથી એક 5મું આપ્યું. 5 સ્થાનમાં જ કળિયુગ છે, એમાંથી બારો નીકળ્યો નથી. પણ તકલીફ ક્યાં થઈ? આપણે એને જોવા ગયા કેવો રૂપાળો છે, પછી આપણે ઘેરે આપણે લઈ આવ્યા ને પછી આપણે પાછા આપણા ઘરમાં કેવો કળિયુગ આવ્યો નથી, તું લાવ્યો છો. હું તમને આ 5 સ્થાન બતાવી દઉં. દ્યોતપાન સ્ત્રીયસોના યતરાદ ધર્મસ ચતુર્વિધમ. દ્યુત એટલે જુગાર, પાન એટલે શરાબનું પાન, વ્યભિચાર, અને સોના એટલે મૂંગા પ્રાણીઓનો જે વધ થતો હોય, કતલખાનું. અને 5મું અનીતિનું ધન. અનીતિનું ધન જ્યાં પણ હશે ત્યાં કળિયુગ હોય ને. 5 સ્થાન આપ્યા છે. અને કળિયુગ મનમાં 2 દાંતની વચ્ચે જીભને કચડીને મનમાં બોલે કે તમને રાજા મહારાજાઓને ધન બહુ વાલું હોય, કારે નીતિનું કારે અનીતિનું, તારા જ ઘરમાં એક દિવસ તારા સિંહાસન ઉપર આવી ન બેહું તો મારું નામ કળિયુગ નહીં. અને ઘટના પણ એવી જ ઘટી. થોડા દિવસો પછી પટારાઓ ખોલાવ્યા ને એમાં એક સુંદર મુકટ નીકળ્યો. એકલો કલાત્મક મુકટ જોઈને અભિભૂત થઈ ગયો. પોતાનો અસલી હતો એ નીચે ઉતારીને આ નકલી એટલે કળિયુગી મુગટ હતો. જરાસંધનો મુગટ હતો. ભીમ લઈ આવ્યો હતો. આના ઉપર ધર્મરાજે લખી દીધું હતું કે આ કોઈએ પહેરવો નહીં. પણ એ વાંચતી વખતે હાથમાં કળિયુગ હતો એટલે મગજ ઉપર કાબુ લઈ લીધો. વાંચવા છતાં પરીક્ષિત અમલ ન કરી શક્યો અને કળિયુગી મુગટ ધારણ કરી લીધો. અને જ્યાં માથા ઉપર કળિયુગ આવ્યો, પણ ત્યાં તો રોમ રોમમાં કળિયુગ. સીધો જ વિચાર આવ્યો કે આવડો મોટો સમ્રાટ હોવા છતાં હું ક્યારેય શિકાર તો મેં કર્યો જ નહીં. હું આટલો મોટો ચક્રવર્તી સમ્રાટ અને બાવાઓ આવા ઢોંગ કરીને આંખ વીંચીને બેહી જાય, આવાને તો મારી નાખવા જોઈએ. અને પરિણામે એના બાણ મારીને એના ગળામાં નાગ પહેરાવવાની ચેષ્ટા કરી. નાગ ફૂફાડા માર્યા તો નાગને પણ પરીક્ષિતે મારી નાખ્યો. અને એ નાગ મહારાજના ગળામાં પહેરાવ્યો છે. તક્ષક નામનો નાગ હતો, લોહી નીતરતો નાગ હતો, પહેરાવી દીધો. નકલી સમાધિ હશે તો મહારાજ હમણાં જાગી જશે, પણ મહારાજ કઈ જાગ્યા નહીં, સાચી સમાધિમાં હતા. ક્રોધ કરીને પગ પછાડીને પરીક્ષિત ત્યાંથી નીકળી ગયા. થોડી વાર થઈ અને એ શમીક ઋષિના સંતાન છોકરાઓ, શ્રીંગી નામ છે, શ્રીંગી આવે છે. એ જ વખતે એને રાજગાદી છોડી દીધી છે. અને આ બાજુ શમીક ઋષિના આશ્રમમાં શ્રીંગી આવ્યો. અને શ્રીંગી આવીને જ્યાં પોતાના પિતાની દશા જોઈ, હાથમાંથી લોહી નીકળતું હતું, ગળામાં લોહીથી નીતરતો નાગ જોયો અને ક્રોધ આવ્યો છે. શમીકે હાથમાં જળ લઈને શ્રાપ આપ્યો કે જેને પણ મારા પિતાના ગળામાં મરેલો નાગ નાખ્યો, મારા પિતાના બાહુમાંથી લોહી કાઢ્યું, એને આજ તક્ષક 7મા દિવસે દંશ દેશે ને એનું મૃત્યુ થશે.
આટલા શાપના શબ્દો મોઢામાંથી નીકળી ગયા. મહારાજ શમીક આ શબ્દો સાંભળીને જાગી ગયા. ઊભા થઈને શૃંગીને બોલાવ્યો. પેલા તો એક લાત મારી. તે આ શું કર્યું તને ખબર છે બેટા? જાહેરમાં પોતાના ગુનાને જાહેરમાં વર્ણવ્યા છે. બહુ સુંદર સિદ્ધાંત અહીંયા સમજાવે છે. પુણ્યની જાહેરાત કરવાથી પુણ્ય ઓછું થાય અને પાપની જાહેરાત કરવાથી પાપ ઓછું થાય. હવે હું ઓછું કરવું ને હું વધારવું એ આપણે નક્કી કરવાનું.